દૈતણા દૈથરા હીતણા ઢેબરા કઢીયેલ દૂધ તને કોણ પાશે જાગને તુજાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનુમાં કોણ જાશે હે જાગને તુજાદવા હે જાગને તુજાદવા તારો હાથિયો કાળી નાગનાથિયો ભૂમિનો ભાર પર કોણ જીલે હે જાગને તુજાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનુમાં કોણ જાશે હે જાગને તુજાદવા હે જાગને તુજાદવા હે જાગને તુજાદવા ધરી વારંવાર નિરખું નૈણલા ભરી શ્રી મદન મોહનજી મોરલી ધરી વારંવાર નિરખું નૈણલા ભરી વારંવાર નિરખું નૈણલા ભરી નૈણ ભરીને નીરખતા હરિયાનંદ આવે બહુ નૈણ ભરીને નીરખતા હરિયાનંદ આવે બહુ અંતરમાં હરિયાપ બિરાજો કર જોડીને કહું અંતરમાં હરિયાપ બિરાજો કર જોડીને કહું મદન મોહનજી મોરલી ધરી વારંવાર નિરખું નૈણલા ભરી મદન મોહનજી મોરલી ધરી વારંવાર નિરખું નૈણલા ભરી વારંવાર નિરખું નૈણલા ભરી
દોરો વાંકડો ને ઘૂઘરી ઘમ ઘમ વાગે, અંતરમાં હરિયાપ બિરાજો દાસ એવું માગે, અંતરમાં હરિયાપ બિરાજો દાસ એવું માગે. દાસ દયાની વિનતી સુની, પ્રેમથી પધાર્યા વાલો વ્રજના ધણી. દાસ દયાની વિનતી સુની, પ્રેમથી પધાર્યા વાલો વ્રજના ધણી. શ્રી મદન મોહનજી મોરલી ધરી, વારંવાર નીરગુણલા ભરી. શ્રીજી આવો તે રંગ મને શીલ લગાડ્યો, શ્રીજી આવો તે રંગ મને શીલ લગાડ્યો. બીજો ચડતો નથી કે રંગ વિઠ્ઠલના, આવો તે રંગ મને શીલ લગાડ્યો. બીજો ચડતો નથી કે રંગ વિઠ્ઠલના, આવો તે રંગ મને શીલ લગાડ્યો. શ્રીજી આવો તે રંગ મને શીલ લગાડ્યો. જય હો જય શ્રી રાધે, શ્રી રાધે. તો વ્રજમાં ગઈને મારું મન મોહ્યું, હું તો વ્રજમાં ગઈને મારું મન મોહ્યું. મારી જાગી પુરવની પ્રીત વિઠ્ઠલના, આવો તે રંગ મને શીલ લગાડ્યો. મારી જાગી પૂનમની પ્રીત વિઠ્ઠલના, આવો તે રંગ મને શીલ લગાડ્યો. શ્રીજી આવો તે રંગ મને શીલ લગાડ્યો. જાઓ જાઓ જાઓ. મારે રહેવું અહીંયા ને મેળ તારો થયો, મારે રહેવું અહીંયા ને મેળ તારો થયો. હવે કેમ કરી વાણા વાય વિઠ્ઠલના, આવો તે રંગ મને શીલ લગાડ્યો. હવે કેમ કરી વાણા વાય વિઠ્ઠલના, આવો તે રંગ મને શીલ લગાડ્યો. શ્રીજી આવો તે રંગ મને શીલ લગાડ્યો. શ્રીજી આવો તે રંગ મને શીલ લગાડ્યો. બીજો ચડતો નથી કે રંગ વિઠ્ઠલના, આવો તે રંગ મને શીલ લગાડ્યો. શ્રીજી આવો તે રંગ મને શીલ લગાડ્યો. શ્રીજી આવો તે રંગ મને શીલ લગાડ્યો. નમો ભગવતે વાસુદેવા. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાયાદ્ભુતકર્મણે રૂપનામ વિભેદેનમ જગત ક્રીડતિ યો યતઃ વંદે નંદ વ્રજ સ્ત્રીણાં પાદેરેનુમભીક્ષ્ણ
कृष्णशः यासां हरिकथोद्गीतम् पुनाति भुवनत्रय पुष्टिमार्गीय सर्वज्ञ करुणारसपूरित श्रेष्ठफलप्रदाता च तस्मै श्रीगुरवे नमः। नमः श्रीवल्लभाधीश विठ्ठलेश पदाम्बुजे यदनुग्रहतो पुष्टिं मार्ग्यमालम्बते नरः। अमङ्गलानां शमनं मङ्गलानां महोदयम् गोपाङ्गनानां सौभाग्यम् श्रीगोकुलेन्दुं वयं नुमः। सर्वसाधनहीनस्य पराधीनस्य सर्वतः पापपीनस्य दीनस्य श्रीकृष्ण शरणं मम। यादृशोऽसि हरे कृष्ण तादृशाय नमो नमः। यादृशोऽस्मि हरे कृष्ण तादृशं मां हि पालयम्। श्री बालकृष्ण लाल की जय, प्रीतम लाल प्यारे की जय। बोलो वल्लभ विठ्ठल गिरधारी श्री यमुना जू की बलिहारी। बोलो वल्लभ विठ्ठल गिरधारी श्री यमुना जू की बलिहारी। बोलो वल्लभ विठ्ठल गिरधारी श्री यमुना जू की बलिहारी। बोलो वल्लभ विठ्ठल गिरधारी श्री यमुना जू की बलिहारी। बोलो वल्लभ विठ्ठल गिरधारी। बोलो वल्लभ विठ्ठल गिरधारी। बोलो वल्लभ विठ्ठल गिरधारी। बोलो वल्लभ विठ्ठल गिरधारी श्री यमुना जू की बलिहारी। श्री यमुना जू की बलिहारी। बोलो वल्लभ विठ्ठल गिरधारी श्री यमुना जू की बलिहारी।
બોલો વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુના જોગી બલિહારી. જય યમુના શ્રી ગોવર્ધનનાથ. જય યમુના શ્રી ગોવર્ધનનાથ. જય યમુના શ્રી ગોવર્ધનનાથ. જય યમુના શ્રી ગોવર્ધનનાથ. પ્રભુ શ્રી વિઠ્ઠલના. શ્રીમાં પ્રભુ શ્રી વિઠ્ઠલના. બોલો માં પ્રભુ શ્રી વિઠ્ઠલના. બોલો માં પ્રભુ શ્રી વિઠ્ઠલના. બોલો વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુના જોગી બલિહારી. 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 શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુનાજી કી બલિહારી. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુના જોગી બલિહારી. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુનાજી કી બલિહારી. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુના જોગી બલિહારી. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુના જોગી બલિહારી. બોલો વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુના જોગી બલિહારી. બોલો યમુના જોગી બલિહારી. બોલો યમુના જોગી બલિહારી. જય યમુના શ્રી ગોવર્ધનનાથ. જય યમુના શ્રી ગોવર્ધનનાથ. જય યમુના શ્રી ગોવર્ધનનાથ. જય યમુના શ્રી ગોવર્ધનનાથ. પ્રભુ શ્રી વિઠ્ઠલનાથ. પ્રભુ શ્રી વિઠ્ઠલનાથ. બોલો માં પ્રભુ શ્રી ગોપીનાથ. બોલો માં પ્રભુ શ્રી ગોપીનાથ. બોલો વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુના જોગી બલિહારી. બોલો વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુના જોગી બલિહારી. બોલો 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 યમુના જોગી બલિહારી. શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી વલ્લભા ધીશ કી જય. શ્રી રસિકરાજ પ્યારે કી જય. શ્રી પ્રભુજીરાજ પ્યારે કી જય. શ્રી સદગુરુદેવ દેવ કી જય. વિદ્યમાન ભગવાન નંદનંદન અને સાક્ષાત એમનું વાણીમય સ્વરૂપ આપ શ્રીના ચરણોમાં સદૈન્ય દંડવત નમસ્કાર. અખંડ ભૂમંડલાચાર્ય વિષ્ણુ સ્વામી સમુદ્ધાર જગદગુરુ શ્રી મહાપ્રભુ વલ્લભના ચરણોમાં પણ સદૈન્ય દંડવત નમસ્કાર. અને સમ ઉપસ્થિત સર્વે મહાભાગ્યવાન વૈષ્ણવો, આપ સર્વના અંતઃકરણની અંદર બિરાજમાન પરમાત્મા નંદનંદનને નમન. કોન તૃપ્યન્તે કૃષ્ણ કથા નિત્ય નૂતના
તૃપ્યંતે કૃષ્ણ કથા નિત્ય નૂતનાઃ. આનાથી કઈ રીતે તૃપ્ત થવું? તૃપ્ત થવાય એમ જ નથી, કારણ કે આ તો રોજ નવું છે. જેટલી વાર જોઈએ એટલી વાર નવું નવું ને નવું છે. કાંઈક ને કાંઈક રોજ ને માટે એમાં જેમાં નવું છે. અને કૃષ્ણ જ નિત્ય નૂતન છે, કારણ કે સ્વયં પ્રભુ જ નિત્ય નૂતન. રોજને માટે જોઈએ તો રોજને માટે અવતૃપ્ત રહીએ છીએ. આજ જોઈએ તો અલગ, કાલ જોઈએ તો અલગ. આજ ઓર કલ ઓર સખી ઓર. આજ ઓર કલ ઓર સખી ઓર. એ તો રોજ નવા છે. આજે જોડ ધરીને છે તો કાલે મુગટ થઈ રહ્યો હોય, વરી પરમ દિવસે ફલગુ દઈ રહ્યા હોય, વરી પાક થઈ રહ્યો હોય, તો ક્યારેક શહેરો થઈ રહ્યો હોય. પ્રભુ તો નિત્ય નૂતન છે. અને એવી રીતના એમનું નામ પણ નિત્ય નવું છે. આ પુરાણ હોવા છતાં પણ નવું છે. પુરાણ શબ્દનો અર્થ જ શાસ્ત્રમાં એક જગ્યાએ એવો બતાવ્યો છે, પુરાતનમ અપિનવમ. જે જૂનું છે છતાં રોજને માટે નવું છે. એટલા માટે શાસ્ત્ર કહે કોનઃ તૃપ્યંતે. આનાથી કઈ રીતે તૃપ્ત થવું? અને એટલા માટે જ કાલે પરીક્ષિત રાજા કહે છે, આપણે કાલે નંદ મહોત્સવના વર્ણનમાં જોયું ને, ભવૌષધિ મત્ર મનો વિરામ કૌત્તમ શ્લોક ગુણાનુવાદાત. ભવૌષધિ, હે ગુરુદેવ, આ તો ઔષધ છે જે નવું જીવન પ્રદાન કરે છે. અને પાછું અમૃત છે. પાછું કેવું છે? અમૃત છે, જે રોજ નવું છે. અને પાછું આ શાસ્ત્ર કેવું છે? વરિષ્ઠમ સર્વશાસ્ત્રાણામ. વરિષ્ઠમ સર્વશાસ્ત્રાણામ. જે દરેક શાસ્ત્રની અંદર શ્રેષ્ઠ છે. કેમ શ્રેષ્ઠ છે? તો કે પેલા વેલા તો જેની અંદર ભક્તિનું પ્રતિપાદન છે. ભક્તિરુત્પદ્યતે પુંસઃ શોક મોહ ભયાપઃ. વ્યાસજી ભાગવતજીના પ્રારંભમાં બતાવે છે, ભક્તિરુત્પદ્યતે પુંસઃ. જે આપણા ભજનને, જે આપણા પ્રેમને, જે આપણી ભક્તિને પુંસઃ, પુંસઃ મતલબ પરાકાષ્ઠાની બનાવે છે. ભક્તિરુત્પદ્યતે પુંસઃ. અને પાછું કેવું છે? શોક મોહ ભયાપઃ. જે મારા તમારા જીવનના તમામ પ્રકારના શોકને દૂર કરનાર છે, મોહને દૂર કરનાર છે અને ભયને દૂર કરનાર છે. મને તમને અભયત્વ પ્રદાન કરનાર આ શાસ્ત્ર છે. કોઈ પણ શાસ્ત્રોની અંદરથી આપણી કામનાઓ જરૂર પૂર્તિ થાય. એ મારી તમારી કોઈ પણ ઈચ્છાઓ હોય તો ઈચ્છાને તૃપ્ત કરવા માટેના એમાં વિધાનો જરા હોય. અને એ વિધાનો કરવાથી આપણને એનું યોગ્ય ફલ પણ યથોચિત પ્રાપ્ત થાય છે. પણ આ એક જ શાસ્ત્ર એવું છે કે જે ગર્જના પૂર્વક કહે છે, વ્યાસજી કહે છે કે જે ભયનું નાશક છે, જે અભયત્વ પ્રદાન કરનાર છે, મહામૃત્યુમાંથી જે તારનાર છે. મૃત્યુ આવવું એ તો અનિવાર્ય છે, પણ જે મૃત્યુના ભયમાંથી મને તમને પાર કરી દે છે એવું આ શાસ્ત્ર છે. અને એટલા માટે વ્યાસજી એવું કહે છે, શોક મોહ ભયાપઃ. જીવનની અંદર આવતા તમામ પ્રકારના શોકની નિવૃત્તિ કરનારું આ શાસ્ત્ર છે. તો શોક શું છે? શોકનો મતલબ છે અભાવનું દુઃખ, જેની વાત મેં કરી હતી. બધું હોવા છતાં કાંઈ નથી, આને કહેવાય શોક. શોક એટલે ડૂબી જવું નહીં, પણ શોકનો મતલબ છે બધું છે છતાં કાંઈ નથી,
અને એવું થયા રાખે કે હજી ઓછું છે, હજી ઓછું છે, હજી કાંઈક ખૂટે છે, હજી કાંઈક ખૂટે છે. એ શોક છે. એ શોકથી નિવૃત્ત કરનાર આ શાસ્ત્ર છે. ભાગવતજીના 12 સ્કંદ છે. કેટલા સ્કંદ છે ભાગવતજીમાં? 12. દ્વાદશાંગો વે પુરુષ. અને જેમાં ક્રમ વાઇઝ ગોઠવણી છે. મહાપ્રભુજી આનો ક્રમ બતાવે કે ભાઈ પહેલો, બીજો, ત્રીજો અને ચોથો આ જે 4 સ્કંદ છે એમાં કઈ કથા છે? તો કે એમાં શોકની નિવૃત્તિની કથા છે. અને એટલા માટે વ્યાસજીએ 3 વિભાગમાં આને વેચી દીધું. શોક મોહ ભયાપહ. મતલબ તો કે પેલા વેલા 4 સ્કંદ જે શોકની નિવૃત્તિ કરે છે. હવે પેલો વેલો તો શોક કેનો? તો જુઓ તમે પ્રથમ સ્કંદની અંદર જ પેલા વેલા તો સ્વયં જેણે આ ભાગવતજીની રચના કરી છે, જેણે આનો વિસ્તાર કર્યો, એ વ્યાસજી પોતે જ શોકમાં હતા. અને વ્યાસજી પોતે જ વિચારતા હતા કે મેં 17 પુરાણ કર્યા છે, મહાભારત જેવો દિવ્ય ગ્રંથ બનાવ્યો, વેદોનો વિસ્તાર કર્યો છે, અને છતાં હજી ન મનઃ સંતોષ, છતાં પણ મને હજી મારા મનને સંતોષ નથી. અને એમ લાગે છે કે હજી કાંઈક ખૂટે છે, હજી કાંઈક ખૂટે છે. આ વ્યાસજીનો શોક છે. પહેલા વેલા જેનો શોક છે. અને એટલા માટે નારદજીએ કીધું કે તમે ભગવાનના ગુણગાન ગાઓ. તો પહેલા વેલા તો સ્વયં વ્યાસજીના શોકની નિવૃત્તિની કથા છે આમાં. આ પહેલો સ્કંદ. બીજા સ્કંદની અંદર પરીક્ષિત શોકાતુર છે. કારણ કે આટલા બધા શાસ્ત્ર હોવા છતાં પણ 7 દિવસની અંદર મારું કાંઈ કલ્યાણ નહીં થાય, બધું હોવા છતાં કાંઈ પ્રાપ્ત નહીં થાય, એ પણ એક પ્રકારનો શોક છે. તૃતીય સ્કંદની અંદર કપિલ ભગવાન માતા દેવહૂતિનો સંવાદ, વિદુરજીનું મૈત્રેયજી પાસે જવું, આ પણ શોક છે. એ તૃતીય સ્કંદની કથા. અને ચોથા સ્કંદની અંદર પ્રાચીન બરહી રાજાની કથા છે, પુરંજનનું આખ્યાન છે. આ શોકની નિવૃત્તિ માટેની કથાઓ છે. તો પેલા વેલા આ શોકની નિવૃત્તિ, પછી આવે મોહની નિવૃત્તિ. તો મોહની નિવૃત્તિ પંચમ સ્કંદથી શરૂ થાય. 5મો, 6ઠો, 7મો અને 8મો. આ 4 સ્કંદની અંદર મોહથી નિવૃત્ત થવા માટેની કથા છે. તો પંચમ સ્કંદમાં પહેલો વેલો મોહ પેલા ભરતજીનો. ઓલા એક હરણના બચ્ચાની અંદર મોહાંધ થયા અને 2 જન્મ સુધી આ મોહના કારણે ભટકવું પડ્યું. તો ભરતજીના મોહની નિવૃત્તિ કથા. 6ઠો સ્કંદ અજામિલ. અને અજામિલ કરતા પણ 6ઠા સ્કંદમાં જે મોહની નિવૃત્તિની કથા છે એ છે ચિત્રકેતુ ગંધર્વની કથા. જે વત્રાસુર, અને આ ચિત્રકેતુ નામનો એક રાજા હતો. અને ચિત્રકેતુ રાજા, એ ચિત્રકેતુ રાજાને બહુ બધી રાણી હતી, 60 રાણી હતી. અને ચિત્રકેતુને કોઈ સંતાન નહોતું. અને કોઈ સંતાન નથી એટલે એક વખત આંગીરા ઋષિ અને નારદજી આવ્યા છે ચિત્રકેતુ રાજા પાસે. અને ત્યારે રાજાએ બહુ દૈન્યતાથી બ્રાહ્મણને નિવેદન કર્યું, ઋષિને નિવેદન કર્યું કે ગુરુદેવ, મારે ત્યાં કાંઈ સંતાન નથી. પેલા બ્રાહ્મણે આંગીરા ઋષિ અને નારદજીએ સમજાયું કે ભાઈ આ મોહ ન કરતું, પુત્રનો મોહ ન કર એટલો બધો. જો પુત્ર થશે તો એ પુત્ર સુખ આપનાર પણ થશે અને દુઃખ આપનાર પણ થશે. અને એટલા માટે આ મોહ છોડી દે તું. તો કે ના ગુરુદેવ, આપ મારી ઉપર કૃપા કરો, મારે ત્યાં કાંઈક સંતાન થાય એવી કૃપા કરો. અને નારદજી અને અંગીરા ઋષિએ આશીર્વાદ આપ્યો. એક રાણીને સંતાન થયું, એની એક દીકરો થયો. હવે એક દીકરો થયો, રાજા બહુ જ આનંદમાં છે. આહા, મારે ત્યાં કુંવર થયો, દીકરો થયો. અને એ દીકરો થયો એટલે હવે થયું એવું કે એક જ રાણીને સંતાન થયું એટલે બીજી બધી રાણી એની ઈર્ષા કરે છે કે રાજા તો કેવલ હવે આને જ સાચવશે, આપણને સાચવશે નહીં. અને એ બધીઓને એનાથી ઈર્ષા થઈ
અને આ ઈર્ષાના કારણે એ બાળક 8 વર્ષનું થયું ને 8 વર્ષના અંતે આ બધી રાણીઓએ મળી, બીજી રાણીઓએ આ બાળકને ઝેર આપ્યું અને એ બાળક મરી ગયું. એ બાળક મૃત્યુ પામ્યું અને રાજા એટલા બધા શોકાતુર છે, રાજા એટલા બધા દુઃખમાં છે. અને એ વખતે આંગીરા અને નારદજી આવ્યા અને રાજાને કીધું કે રાજા, મેં તને કીધું તું કે તું જે આ મોહ કરે છે એ તારો મોહ નકામો છે, પણ એ મારો દીકરો હતો, એ તો તને એવું લાગે છે દીકરો હતો. અને એ વખતે આંગીરાએ એમની અંદર પ્રાણ પૂર્યો પાછો આ બાળકની અંદર, અને એ બાળક ઊભો થયો, આત્મા તરીકે ઊભો થયો. અને રાજાએ કીધું કે રાજા આનંદમાં આવી ગયો, તું મારો દીકરો છો. ક્વ જન્મસ્ય માતર પિતરઃ, ક્વ જન્મસ્ય માતર પિતરઃ, તમે મારા કયા જન્મના માતા પિતા છો? તમને એવું લાગે છે કે તમે મારા મા બાપ છો, એ તો આ જન્મમાં. પણ એવું પણ બની શકે કે ગયા જન્મમાં હું તમારો પિતા હોઉં. તો તમે આ કઈ વસ્તુનો મોહ કરો છો? શરીરનો? આ મોહ જ તમારું દુશ્મન બની જાય. અને એટલા માટે હે પિતા, આ જે કંઈ પણ મોહ છે એ મોહનો ત્યાગ કરો, પરમાત્માનું ભજન કરો અને પરમાત્મામાં મન લગાડો. આ મોહની નિવૃત્તિની કથા 6ઠ્ઠો સ્કંદ, અજામિલનો મોહ. આ દરેક પ્રકારના મોહની નિવૃત્તિની કથા આમાં છે. 7મ સ્કંદ, મોટા મોટો મોહ તો હિરણ્યકશિપુનો. અને 8મ સ્કંદ, જેમાં ગજેન્દ્રની કથા છે, જેના મોહની નિવૃત્તિની કથા છે. અને છેલ્લે આવે 9, 10, 11 અને 12, આ 4 સ્કંદ ભયાપહ, જે ભયની નિવૃત્તિ કરે છે એવી આ કથા છે. તો જે ભયથી નિવૃત્ત કરે છે, તો પહેલા વેલા 10મ સ્કંદના પ્રારંભની અંદર જ જેવા ભગવાન પ્રગટ થયા, અને ભગવાન પ્રગટ થયા એટલે કેવા પ્રગટ થયા? તમોદ્ભુતમ બાલકમંબુજે ક્ષણમ ચતુર્ભુજમ શંખચક્ર ગદાયુધ. 4 ભુજાવાળા ભગવાન પ્રગટ થયા અને અભયત્વ આપે છે. કેવું અભયત્વ આપે છે? અને આ જ અભયત્વ બ્રહ્માજી એની સ્તુતિમાં, કાલે આપણે શું છે કે ભગવાન એટલા બધા ઉતાવળા થઈ ગયા, વાત જવા દો, ઠેકાણે પૂગી ગયા. સામે હજી તો વાતો કરીએ ભગવાનની, ત્યાં ભગવાન સામે આવી ગયા. એની ઉતાવળ હતી કાલે, જટ કરો, જટ કરો, જટ આનંદ કરો, એમ સામે આવીને ઉભા રહી ગયા. એટલે તો બધા તૈયાર થયા, એ હરી હો. સારે મ પની સા સાની પમ રે સા. બ્રહ્માજી કહે છે ભગવાનની સ્તુતિ કરતા, તથા નતે માધવતાવકા ક્વચિત, તથા નતે માધવતાવકા ક્વચિત. હે નાથ, જે તમારા બનેલા છે, જેને કેવલ ને કેવલ તમારો આશ્રય છે, જે તમને પ્રેમ કરે છે, ત્વયા વિગુપ્તા વિચરંતિ નિર્ભયા, ત્વયા વિગુપ્તા વિચરંતિ નિર્ભયા. હે ભગવાન, જે તમારા નામનો આશ્રય લઈને ફરે છે, જેને કેવલ ને કેવલ તમારો આશ્રય છે, ત્વયા વિગુપ્તા વિચરંતિ નિર્ભયા. એ આ જગતમાં કોઈનાથી એને કોઈનો ભય હોવો જ ન જોઈએ. એ અભય છે, એ નિર્ભય છે. હે પ્રભુ, જેને કેવલ ને કેવલ તમારો આશ્રય છે. અને ત્યાં શબ્દ પ્રયોગ કર્યો છે, વિનાયકાનિમ કપમૂર્ધની સુપ્રભો. વિનાયકાનિમ કપમૂર્ધની સુપ્રભો. બહુવચન, એક નહીં, હજારો વિનાયકો. એક નહીં પણ હજારો વિઘ્ન કરવા વાળા પણ ભલે હોય, પણ જો હે નાથ, હે ભગવાન, જેને આપનો આશ્રય છે, જેને કેવલ ને કેવલ તમે મળી ચૂક્યા છો, એને આ જગતમાં કોઈનાથી ડરવાની જરૂર નથી. આ મોટામાં મોટું અભયત્વ છે, આ મોટામાં મોટી અભયતા છે.
અને એટલા માટે ભગવાન આ 10મ સ્કંદ થી 10, 11, 12 આ બધા અભયત્વ માટે છે. 9મ સ્કંદ તો કે અભયત્વ માટે છે. દુર્વાસા ઋષિએ જ્યારે કૃત્યા છોડી, અમરીશનું અભયત્વ. 9મ સ્કંદ થી જેટલી કથા છે એટલા માટે 9મ સ્કંદનું નામ ઈશાનું કથા છે. ભગવાન અને ભગવાનના ભક્તોની જેમાં કથા છે કે ભગવાન પોતાના ભક્તોને કેવું અભયત્વનું દાન આપે છે. અને એટલા માટે આ 4 સ્કંદ અભયતાનું વરદાન આપવા વાળા છે. વ્યાસજીની ગોઠવણી તો જુઓ તમે, કેવી સુંદર મજાની આ શાસ્ત્રમાં છે. પેલા એવો શબ્દ પ્રયોગ કર્યો, ભક્તિરુત્પદ્યતે પુંસઃ. ભક્તિરુત્પદ્યતે પુંસઃ, જે ભગવાનમાં પરમ પ્રેમ પ્રગટ કરશે. બીજું, અને તરત જ કીધું, શોક મોહ ને ભયની નિવૃત્તિ કરશે. અને વાત સાચી જ છે. જ્યારે જીવનમાંથી શોક દૂર થાય, જ્યારે જીવનમાંથી મોહ દૂર થાય અને માણસ જ્યારે પ્રેમમાં ડૂબી જાય એટલે અભય બની જાય. કેવો બની જાય? અભય બની જાય. ત્યારે પછી એક જ વાત યાદ આવે કે મારા પ્રભુ મારી જોડે છે, હવે મારા પરમાત્મા મારી સાથે છે, હવે મને કોઈનો ભય નથી. આ અભયત્વ છે. અને એટલા માટે આ શાસ્ત્ર ઉત્તમ છે. એટલા માટે કીધું કે કોનઃ તૃપ્યંતે. આનાથી કઈ રીતે તૃપ્ત થવું? તૃપ્ત થવાય એમ જ નથી. જે આટલું દિવ્ય છે અને વરિષ્ઠ છે. પાછું વરિષ્ઠ કેમ? તો કે સર્વ શાસ્ત્રોની અંદર શ્રેષ્ઠ છે, ઉત્તમમાં ઉત્તમ છે. વરિષ્ઠમ સર્વ શાસ્ત્રાણામ, જે દરેક શાસ્ત્રમાં શ્રેષ્ઠ છે. એક બાજુ 17 પુરાણ, એક બાજુ અન્ય બીજા બધા શાસ્ત્રો, અને એક બાજુ ભાગવતજી. તો પણ ભાગવતજીનો વજન ભારે છે વાલા. આ ભાગવતજી એવું છે, યા કલી મેં આ એક જ ભાગવત, આ ભાગવત રૂપ એક જ એવું છે કે જે કળિયુગની અંદર બહુ જ ઉત્તમ છે. આ કળિયુગની અંદર આ ભાગવતજીનું નામ, ભાગવત નામાત્મક, જે ભગવાનનું નામાત્મક સ્વરૂપ છે. શ્રી ભાગવત મહાપુરાણ જય જય શ્રી, જય જય શ્રી ભાગવત મહાપુરાણ. કલયુગ રૂપ અંધકાર में માનો પ્રગટ્યો ભાણ. શું કહે? ગોવિંદ સ્વામીનું આ કીર્તન છે. આ કલિયુગ રૂપ અંધકાર में, આ કળિયુગ રૂપી અંધકારની અંદર, અને આ કળિયુગના અંધકારની અંદર માનો પ્રગટ્યો ભાણ. આ અંધકારની અંદર મારે સૂર્ય પ્રગટ થયા છે. આ ભાગવત રૂપી જે નામાત્મક ભગવાનનું સ્વરૂપ છે એ આ છે, આ શાસ્ત્ર. અને એટલા માટે વરિષ્ઠ, જે ઉત્તમ છે, સર્વશ્રેષ્ઠ છે. અને એટલા માટે કાલે આપણે જે 10મ સ્કંદનો પ્રારંભ કર્યો ત્યારે શું કીધું તું? કે આ તો નિરોધ લીલા છે. અને એટલા માટે સુખદેવજી અને પરીક્ષિતના સંવાદની અંદર પણ પરીક્ષિત પણ એમ જ કહે છે, ભવૌષધિ. આ તો ઔષધિ છે, ઔષધ છે, જે મળવાનું છે, જે મારા અને તમારા જીવનને સ્વસ્થ બનાવે છે, સુંદર બનાવે છે, નિરોગી બનાવે છે. પણ કેવા રોગને દૂર કરે? તો કે મનને લાગેલા રોગને જે દૂર કરે છે એવી ઔષધિ આ છે. અને એટલા માટે જ આનું નામ એટલું બધું બલવાન છે. એટલા માટે, અને પાછું ઉત્તમમાં ઉત્તમ છે. કેમ ઉત્તમ છે? નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુકાદ અમૃત દ્રવ સંયુતમ. નિગમ કલ્પતરોર, જે વેદોથી પરિપક્વ બનેલું છે. શેનાથી પરિપક્વ બનેલું છે? વેદો દ્વારા. જે વેદનું પરમ ફલ છે, વેદ રૂપી આંબે પાકેલું આ ફળ છે. એટલા માટે ઉત્તમ છે અને એટલા માટે શ્રેષ્ઠ છે. અને એટલા માટે વ્યાસજી આના 3 વિભાગ કરીને આ અભયત્વની વાત બતાવે છે કે જેમાં પ્રભુના વૈદિક સ્વરૂપનું પણ વર્ણન છે. અને હવે એ શ્રુતિનું સ્વરૂપ કયું? અને એટલા માટે જુઓ તમે, ભગવાન કાલે પ્રગટ થયા. કાલે કેવો આનંદ થયો? ખૂબ આનંદ થયો, બહુ જ આનંદ થયો. આનંદની પરાકાષ્ઠા થઈ ગઈ. એવો આનંદ થયો કાલે નંદ મહોત્સવમાં.
તો ભગવાન કાલે પ્રગટ થયા, મથુરામાં કેવા પ્રગટ થયા? ભગવાન મથુરાની અંદર કેવા પ્રગટ થયા હતા? મથુરામાં જે ભગવાન પ્રગટ થયા એ કેવા પ્રગટ થયા હતા? ચાર ભુજાવાળા. કેવા પ્રગટ થયા? ચાર ભુજાવાળા. ચાર ભુજાવાળા એટલે કેવા છે? ચાર ભુજાવાળું જે સ્વરૂપ છે એટલે ઈશ્વરી રૂપ લઈને પ્રગટ થયા છે. અને એટલા માટે માને તરત જ કીધું, અને આમાં લખ્યું શાસ્ત્રમાં, તમોદ્ભુતમ બાલક મંબુજેક્ષણમ. તમોદ્ભુતમ બાલક મંબુજેક્ષણમ. અદ્ભુત બાળક પ્રગટ થયું. અને કેવું અદ્ભુત બાળક પ્રગટ થયું? ચતુર્ભુજમ. ચતુર્ભુજમ, ચાર ભુજાવાળા. અને ચાર ભુજાવાળા એટલે બીજા કઈ નહીં પણ વ્યૂહ સાથે પ્રગટ થયા છે. કેવા પ્રગટ થયા છે? વ્યૂહ સાથે. મેં પહેલા દિવસે કીધું હતું કે ભગવાનનું પ્રાગટ્ય થયા છે ને ત્યારે સમજાવીશ. આ વ્યૂહ કેવું છે? તો કે વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ. ભગવાન બલરામજી, ભગવાનના દીકરા પ્રદ્યુમ્ન અને એના દીકરા અનિરુદ્ધ. આ વ્યૂહાત્મક સ્વરૂપ છે. અને એ વ્યૂહ શેના માટે પ્રગટ થયું છે? સંસ્થાપનાય ધર્મસ્ય. જે ધર્મનું સ્થાપન કરવા માટે પ્રગટ થયા છે એટલા માટે ચાર ભુજા લઈને પ્રગટ થયા છે. જે ધર્મ માટે આવ્યા છે અને જેના માટે ભગવાન ગીતાજીમાં આજ્ઞા કરે છે, પરિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્કૃતામ. જે દુષ્ટોનો સંહાર કરવા માટે પ્રગટ થયા છે. વિનાશાય દુષ્કૃતામ. સંસ્થાપનાય ધર્મસ્ય. અને ધર્મનું સ્થાપન કરવા માટે આવ્યા છે એટલે ધર્મી છે. પણ હવે તમે જુઓ કે જે ગોકુલમાં પ્રગટ થયા છે એ કેવા પ્રગટ થયા? દ્વિભુજ છે. અને પાછું જોવા જેવું એવું કે ભગવાને ગોકુલમાં, તમે ગોકુલમાં જોયું 11 વર્ષ ને 52 દિવસમાં ક્યાંય ભગવાનના હાથમાં સુદર્શન જોયું? ક્યાંય હથિયાર જોયું? ક્યાંય અસ્ત્ર જોયું? ક્યાંય શસ્ત્ર જોયું? ના, ગોકુલમાં એ નથી. ગોકુલમાં તો ભગવાન કેવા પ્રગટ થયા છે? કેવલ ને કેવલ રસનું દાન દેવા માટે, પ્રેમનું દાન દેવા માટે પ્રગટ થયા. અને એટલા માટે જ અહીંયા શ્રી ગુસાઈજી મહારાજ આજ્ઞા કરે છે કે આ પ્રભુનું સ્વરૂપ કયું છે? તો કે નિસ્સાધન જન ફલેહી. જે ગોપિકાઓ છે, જે વ્રજ સીમંતિનીઓ છે, જે વ્રજવાસીઓ છે, એમણે જે ભગવાનને પ્રેમ કર્યો છે, એમણે જે ભગવાન માટેની જે આરાધના કરી છે એ કેવી છે? તો કે જે નિસ્સાધનપણાનું પ્રમાણ છે કે કોઈ પણ પ્રકારે ભગવાન માટે કોઈ આરાધના નથી, કોઈ સાધન નથી. અને કેવલ ને કેવલ ગોવિંદ દામોદર માધવેતી. જેમણે કેવલ ને કેવલ ભગવાનના નામનો આશ્રય કર્યો, બીજું કશું કર્યું નથી. અને એના માટે ભગવાન એમ કહે છે કે હું એના માટે આવ્યો છું. પ્રગટ તો બે જગ્યાએ થયા, અહીંયા પણ થયા ને અહીંયા પણ થયા. અને અહીંયા તો યશોદાજીને ખબર પણ નથી કે મારે ત્યાં શું સંતાન થયું. યશોદાજીને ખબર નહોતી કે મારે ત્યાં દીકરો થયો કે દીકરી થઈ. ભાગવતજીમાં લખ્યું છે, યશોદા ચ પરિશ્રાંતા નિદ્રયા અપગત સ્મૃતિ. મતલબ એનો અર્થ થાય યશોદાજીને પ્રસૂતાની પીડા થઈ જેના કારણે નિદ્રયા, એ નિદ્રામાં છે, અપગત સ્મૃતિ, એની સ્મૃતિમાં છે જ નહીં. નતેર લિંગે, મતલબ કે એને લિંગ ખબર જ નથી કે પુત્ર છે કે પુત્રી છે. તો ભગવાન તો પ્રગટ થઈ ગયા. અને એ તો સુનંદાજીએ જ્યારે યશોદાજીનો મેલ ખોલ્યો અને ત્યારે ખબર પડી કે ભગવાન પ્રગટ થયા છે અને આનંદ થયો. તો વાલા આ બે હવે મુસીબત, માનો કે ભગવાન તો બે જગ્યાએ પ્રગટ થયા, તો ભગવાન, તમને કોઈ પૂછે ભગવાન કેના દીકરા? તો ભગવાન કોના દીકરા? હે હે શું કીધું બેટા? બોલ માર દીકરો. દેવકી માના દીકરા. આપણને કોઈ એવું પૂછે કે ભગવાન કેના દીકરા છે, તો
આપણે પાછા જેમ દેવકીના દીકરા બોલીએ છીએ તો આપણે કાલે જ ઓલા નંદાભાઈ અહીંયા ગાતા હતા, નંદ બાવાને માતા યશોદાજી સાંભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. તો યશોદાજી પણ માં છે, તો માં તો એ પણ કહે, આપણે બોલીએ છીએ યશોદાના જાયા. જાયાનો મતલબ જેનાથી જન્મ થયો છે એવા જાયતે. તો ભગવાન ખરેખર કેના દીકરા? નરસિંહ મહેતા થોડુંક એડ્રેસ આપ્યું. નરસિંહ મહેતાએ કેવું આપ્યું, પણ નરસિંહ મહેતાએ ગડબડ કરી દીધી. એડ્રેસ તો આપ્યું પણ પાછી ગડબડ કરી દીધી. જ્યારે ભગવાન ઓલો રામ આંડલી કે જેલમાં નાખ્યા નરસિંહ મહેતાને, નરસિંહ મહેતાની ધીરજ ખૂટી એટલે રાતે 3 વાગ્યા પછી એ તું આવો છો, તું આવો છો, તું આવો છો, તું ચોર છો, તું આવો છો, એ તું બે માનો બે બાપનો. નરસિંહ મહેતાની ધીરજ ખૂટી એટલે નરસિંહ મહેતાએ તો પછી એની રીતે જવા દીધું, હે કે તમે હવા છો, તમે હવા છો. પણ આપણે તો અહીંયા એ નક્કી કરવું છે કે ભગવાન ખરેખર કેના દીકરા. તો 10મો સ્કંદ અને 5મો અધ્યાય 1લો શ્લોક નંદ મહોત્સવનો જ્યાંથી પ્રારંભ થાય ત્યાંથી, નંદસ્વાત્મજ ઉત્પન્ને હો નંદસ્વાત્મજ ઉત્પન્ને જાતાલાદો મહામના અહૂય વિપ્રાન વેદજ્ઞાન સ્નાતઃ સુચિલલંકૃત. આમાં શું લખ્યું? નંદસ્વાત્મજ ઉત્પન્ને. નંદ બાવાને ત્યાં જે દીકરો પ્રગટ થયો, સંસ્કૃતમાં દીકરાને આત્મજ કહેવાય. શું કહેવાય? આત્મજ. ભગવાન કોઈના દીકરા નથી, નથી વસુદેવ દેવકીના, નથી કોઈના. નંદસ્વાત્મજ ઉત્પન્ને, નંદ બાવાના આત્મામાંથી જે સ્વરૂપ પ્રગટ થયું છે એ આ પ્રભુ છે. ક્યાંથી પ્રગટ થયા હતા? નંદ બાવાના આત્મામાંથી. કારણ કે જાકી રહી ભાવના જૈસી. અને આ નંદ બાવાનો મનોભાવ હતો કે મારે ત્યાં આવું બાળક જન્મે, મારે ત્યાં આવું બાળક જન્મે, મારો દીકરો આવો હશે, મારો દીકરો આવો હશે. અને ભગવાને શું કીધું કે મારો ભક્ત મને જે રીતે જોવા માંગે છે હું તો એ જ રીતે પ્રગટ થાઉં છું. અને એટલા માટે નંદ બાવાના પ્રેમના કારણે પ્રભુ આમ પ્રગટ થયા છે. અને આ જે રસનું સ્વરૂપ છે, ગોકુલમાં જે સ્વરૂપ છે, એ તો કેવલ ને કેવલ ભક્તો માટે પ્રગટ થયેલું છે. અને એટલા માટે શસ્ત્ર નથી, અસ્ત્ર નથી, કંઈ નથી. અને એટલા માટે આ આનંદનું સ્વરૂપ છે. અને એટલા માટે આપણે કાલ બધા બોલ્યા, હું હે નંદ ઘેરા, તરત જ ઢીલા પડી જાય છે. નંદ ઘેરા, નંદ ઘેરા, નંદ ઘેરા, નંદ ઘેરા. તો આપણે બધા બોલીએ છીએ શું? નંદ ઘેરા આનંદ ભયો. આ આનંદનું સ્વરૂપ પ્રગટ થયું એટલા માટે તો આપણે એમ બોલીએ છીએ કે આનંદ પ્રગટ થયા, આનંદ પ્રગટ થયા, આનંદ પ્રગટ થયા. અને વાતો એમ કીધું તમોદ્ભુતમ બાલક. અને બીજી વાત કે જેવા ભગવાન પ્રગટ થયા એટલે માં દેવકીજીએ શું કીધું? ઉપસંહરમ વિશ્વાત્મન. ઉપસંહરમ વિશ્વાત્મન. હે વિશ્વાત્મા, હે વિશ્વની મૂર્તિ, હે ઈશ્વર, હે જગત પાલક. ઉપસંહરમ. તમે પહેલા તો વિશ્વાત્મા કહી દીધા, એક વાર તો ભગવાન જ કહી દીધા, ઈશ્વર છો તમે. અને બીજી સેકન્ડે માનું માતૃત્વ પ્રગટ થયું. માની અંદર જે માતૃત્વ હતું એ પ્રગટ થયું એટલે કીધું ઉપસંહરમ. તમે મારા પાલવમાં સંતાઈ જાઓ, મને કંસનો ભય લાગે. અને ત્યારે ભગવાન બોલે છે પણ ખરા કે અરી માં તું કંસથી ડરે છે, અદો રૂપાય લૌકિકમ. આ મારા રૂપને જો, કંસ તો શું, આ જગતની કોઈ તાકાત નથી કે જે મને કઈ કરી શકે. અને તું કંસથી ડરે છે. અને એટલા માટે એ જે સ્વરૂપ છે એ ધર્મી છે, એ અલગ છે. અને અહીંયા જે છે એ અલગ છે. કૃષ્ણ જ. મેં આ વાત કરી હતી લગભગ
આ વાત મેં તમને સમજાવી ચૂકી છે કે સ્વરૂપ ભેદ છે, ખાલી અલગ જ છે, ખાલી સ્વરૂપ અલગ છે. સ્વયં કૃષ્ણ છે પણ લીલાનો ફરક છે. શું ફરક છે? લીલાનો ફરક છે. અને એટલા માટે અહીંયા અલગ છે, અહીંયા અલગ છે. અહીંયા તો જે પ્રગટ થયા, હવે તમે વિચાર કરો કે પેલી વાત તો ઈ કે અહીંયા એવું લખ્યું જાતા લાદો મહામના, જાતા લાદો મહામના. કેવો આનંદ થયો, આખા વ્રજની અંદર આનંદ થયો. અને કાલે આપણે આ વ્રજના આનંદનો અનુભવ કર્યો કે વ્રજનો આનંદ કેવો હોય. અને તમે જુઓ કે ચાલો નંદ બાવાને ત્યાં આનંદ થયો. સવારમાં, વહેલી સવારમાં 4 વાગ્યામાં કોણ બધા વ્રજવાસીઓને કેવા ગયા હતા? કોઈ કેવા ગયું હતું વ્રજવાસીઓને કે ચાલો ચાલો ભાઈ, નંદ બાવાને ત્યાં આનંદ પ્રગટ થયો, હે નંદ બાવાને ત્યાં પ્રભુ પ્રગટ થયા, હાલો બધા આપણે નંદ મહોત્સવ કરીએ. 4 વાગ્યામાં કોણ કેવા જાય? અને આપણે ખરેખર તો અમે નંદ મહોત્સવ ક્યારે મનાવીએ છીએ? સાચો, વાં તો રાતે 12 વાગે પ્રગટ થયા, ત્યાં તો કોઈને ખબર જ નહોતી મથુરામાં. પણ આપણે નંદ મહોત્સવ ક્યારે મનાવીએ? વહેલી સવારે 4 વાગ્યામાં, નોમની સવાર, બ્રહ્મ મુહૂર્ત 4 વાગ્યામાં. પણ મારો પ્રશ્ન એ છે, વાત એ છે કે આ વ્રજની અંદર, આ ગોકુળની અંદર આ જે કોઈ પણ વ્રજવાસી હતા, એ વ્રજવાસીને કેવા કોણ ગયું હતું કે ભગવાન પ્રગટ થયા, નંદ બાવાને ત્યાં ભગવાન પ્રગટ થઈ ગયા, ચાલો આપણે આ ઉત્સવ કરીએ, ચાલો આનંદ કરીએ. કોઈ કેવા ગયું હતું? કોઈ કેવા નથી ગયું. અને છતાં ખબર પડી ગઈ, કારણ કે ભગવાન એક વ્રજમાં, એક ખાલી નંદ બાવાને ત્યાં પ્રગટ નથી થયા વાલા, અને એક નંદ બાવાની ભાવનાથી ભગવાન પ્રગટ નથી થયા. તો ભગવાન કેમ પ્રગટ થયા છે? સર્વે મિલિત્વા સમવાપ્ય યોગ, સર્વે મિલિત્વા સમવાપ્ય યોગ. આ દરેક વ્રજવાસી એક જ કામ કર્યું છે, એનો યોગ એક જ હતો. એનો યોગક્ષેમમ બીજું કાંઈ નથી, પણ એનો એક જ યોગ છે, એની ચિત્તની વૃત્તિ એક જ જગ્યાએ છે. ક્યાં? ગોવિંદ દામોદર માધવેતી. આ પરમાત્મા માટે જેણે યોગ સિદ્ધ કર્યો છે, અને એ યોગ ઓલો યોગ નહીં, નામાત્મક. હે પ્રભુ તમે અમારા છો, હે પ્રભુ તમે અમારા છો, તમે અમારા માટે પધારો. કેના માટે પધારો? અમારા માટે પધારો. અને આ પ્રેમને જોઈને ભગવાન પ્રગટ થયા છે. અને એટલા માટે નંદ બાવાના આત્મામાંથી તો પ્રગટ થયા છે, પણ ભગવાન આવ્યા છે કેના માટે? વ્રજવાસીઓ માટે. કેના માટે આવ્યા છે? વ્રજવાસીઓ માટે. અને એટલા માટે વ્રજવાસીઓને કોઈ કેવા ગયું જ નથી, દરેક વ્રજવાસીઓને આપોઆપ ખબર પડી ગઈ છે. અને એટલા માટે તો બધા એક સાથે દોડ્યા. જો તમે આ કીર્તન સાંભળજો, ચાલો બોલો મારી સાથે કીર્તન. બધા બોલશો ને? હાલો, એક વધાય તો આપણે કરવી જોઈએ ને, જેટલી 1-2 લાઈન, જેટલી લાઈન. આમાં એક શબ્દ કોમન છે. કેવો? નંદલાલભાઈ નથી, નકર આપણે નંદલાલભાઈ બોલાવત પાછા. તો આ કીર્તનની અંદર એ 2 શબ્દ કોમન છે, ઘર ઘર, અને એ તમારે બોલવાના. હો, કોને બોલવાના? તમારે બધાને સાથે જ બોલજો, અને જોરથી બોલજો. ઉચ્ચ સ્વરેહી, ઉચ્ચ સ્વરેહી. હું કેવું ગાવાનું? ઉચ્ચ સ્વરથી. હા, ભગવાનનું નામ લેવામાં છે ની શરમ વાળા. ગ્વાલ દેત હેરી, પાછું ગ્વાલ દેત હેરી. क्या बात है? ग्वाल देत હેરી, ઘર ઘર, એક એક ઘરમાં વાલા, કોઈ એક જગ્યાએ નહીં, ખાલી નંદ બાવાને ત્યાં નહીં, તો બધા એક સાથે આખા વ્રજની અંદર ગ્વાલ દેત હેરી, ગ્વાલ દેત હેરી. હવે કેવું? તો કે આખા વ્રજની અંદર, અને વ્રજનું વાતાવરણ કેવું છે? ધ્વજા પતાકા કોઈ પણ એક જગ્યાએ નથી. તો ધ્વજા પતાકા તોરણ માલા, સબે સિંગારી શેરી, ઘર ઘર, એક એક ઘરની અંદર આખા વ્રજને હો બધાએ આગળથી તૈયારી કરી લીધી હતી.
સુંદર મજાના ધ્વજા બાંધ્યા છે, તોરણ બાંધ્યા છે, સુંદર મજાની માલાઓના તોરણ બાંધ્યા છે, આહા આંબો આસોપાલવના તોરણ બાંધ્યા છે, અને સુંદર મજાના આંગણાઓ લીપા છે, અને એની અંદર સુંદર મજાની રંગોળી કરી. તમે મને કહો કે આપણે કાલ કેટલા જેટલા રંગોળી કરીને આવ્યા હતા ઘરે? આપણને બધાને ખબર હતી ને કે આજ નંદ મહોત્સવ છે. આપણે કાલ રંગોળી કરી ઘરમાં? કેમ? વાલા, રંગોળી છે ને ઈ મંગલતાનું પ્રતીક છે. અને આપણે તો ખાલી રંગોળી કરીએ તો કેવી ધૂળપાપ જેવી તૈંદી કરીએ. હે, ધનતેરસ, રૂપ ચતુર્દશી અને દિવાળી, અને એ દિવાળી દી યાદ આવે તો. પણ આ જે રંગોળી છે ને આ બધા આપણા મંગલતાના સૂચક છે, મંગલતાનું પ્રતીક છે, રોજે કરવાની. અને એક વાત યાદ રાખજો, જેના ઘરમાં ઠાકોરજી વિરાજે છે ને એને તો નિત્ય આંગણું લીપેલું હોવું જોઈએ અને નિત્ય રંગોળી છે. કારણ કે અમારા ઘરની અંદર તો નિત્ય મંગલતા છે. આ આનંદ છે, આ આનંદ બહાર પ્રગટ કરવાની વાત છે વાલા. આ વ્રજવાસીઓએ પોતાના આનંદને બહાર પ્રગટ કર્યો છે. અને એ બહાર કેમ પ્રગટ થયો? કારણ કે પેલા એના અંતઃકરણમાં પ્રગટ થઈ ચૂક્યા હતા ભગવાન ક્યાર નહીં. હવે આપણે પહેલા દિવસની વાત સમજીએ કે ભગવાન પહેલા ક્યાં પ્રગટ થશે. મેં બહુ જ સારી રીતે સમજાવ્યું હતું કે ભગવાન ક્યાં પ્રગટ થાય. પહેલા ભગવાન અહીંયા પ્રગટ થાય. અને જો અહીંયા પ્રગટ થાય તો જ અહીંયા પ્રગટ થાય. નંદ મહોત્સવનો પહેલો આનંદ હૃદયમાં થાય. પેલા ઈ અહીંયા પ્રગટ થયા અને પછી અહીંયા પ્રગટ થયા. અને એટલા માટે દરેક વ્રજવાસીઓ આપણે પેલી કીર્તનની લાઈન સાંભળીએ છીએ, હે હરી હો એ ભૈયા હો આજ નંદ રાય કે આનંદ ભયો. હેરી હો, ભૈયા હો, અરે દોડો દોડો. વિચાર તો કરો કેવો આનંદ હશે. અને એ દરેક વ્રજવાસી આનાથી આ મોટામાં મોટી સાબિતી જ આ છે વાલા કે ભગવાન પેલા એના અંતઃકરણમાં ઓલરેડી પ્રગટ થઈ ચૂક્યા હતા. જેને કોઈ કહેવા નથી ગયું, જેને કોઈને ખબર નથી, જેને ક્યાંય દૂર દૂરથી કોઈએ સમાચાર નથી દીધા કે નંદ બાવાને ત્યાં લાલાનું પ્રાગટ્ય થયું. અને છતાં બધા નંદાલયની અંદર છે. આનો મતલબ જ એક જ છે કે પહેલા તો ત્યાં પ્રગટ થઈ ચૂક્યા એના અંતઃકરણની અંદર. અને એટલા માટે જ આટલો બધો આનંદ છે. અને એટલા માટે જ આ નંદ મહોત્સવનું મોટામાં મોટું મહાત્મય જે છે. એટલે આટલો આનંદ થયો. અને એટલા માટે એક એક ઘરની અંદર તમે જુઓ, એક એકમાં ધ્વજા પતાકા તોરણ માલા સબે સિંગારી શેરી ઘર ઘર, એક એક ઘરમાં. અને એક એક ઘરનો આનંદ છે. ભગવાન એક એક ઘરમાં પ્રગટ થયા છે. એનું બીજું ઉદાહરણ કે ભગવાન પ્રગટ થઈ ચૂક્યા અને બધાને એમ જ લાગ્યું ભગવાન આમાં છે. ચલો માની લીધું કે નંદ બાવાએ લૂંટાવ્યું. નંદ બાવાએ ઘણું બધું દાન કર્યું અને નંદ બાવાએ આટલું બધું લૂંટાવ્યું. નંદ બાવાએ કેટલું આપ્યું? એટલે અહીંયા શબ્દ પ્રયોગ કર્યો, જાતા લાદો આહલાદ. આનંદની ઉપરની જે કક્ષા છે, નંદ બાવા આહલાદની અંદર હતા. મહામના નંદ બાવા મોટા મનવાળા બની ગયા. અને નંદ બાવાએ કેટલું આપ્યું? તો કે ધેનુ નામ નિયુતે પ્રાદાદા વિપ્રેભ્યો સમલંકૃતે. પેલા વેલા તો ગાયોનું દાન કર્યું. અને કેવી 1.25 લાખ ગાય દાનમાં દીધી. અને કેવી ગાય? સોનાના સિંગડા મૈડા, ચાંદીની ખુરો મૈડી, ગળાની અંદર સુંદર મજાના હીરા માણેક પન્નાના ઘંટા બાંધ્યા અને સુંદર મજાની રેશમી ઝૂલો પહેરાવી અને ગાયો દાનમાં આપી. આવી ગાયો દાનમાં આપી. અને તિલાદ્રીન સપ્તરત્નો ઉઘ, અદ્રી માને પર્વત, પર્વત જેવડા 7 ધાન્યના 7 ઢગલા કર્યા. કેટલા ઢગલા કર્યા? એક નહીં, 7, ખાલી 7 નહીં. સપ્તરત્નો ઉઘ મતલબ કે 7. તલના તો કે 7, મગના તો કે 7. આવી રીતના જેટલા ધાન્ય હતા એ બધા જ ધાન્યના 7 ઢગલા. એટલે કેવા? અદ્રીહી. અદ્રી મતલબ પર્વત જેવડા. લઈ જાઓ, જેને જેટલું જોઈએ એટલું. આપ્યું નથી, લૂંટાવ્યું છે. શું કર્યું છે? લૂંટાવ્યું છે. કે હવે આની કઈ જરૂર જ નથી. રત્ન એટલે હીરા માણેક, આ બધું પન્ના મોતી, આ બધાના 7 ઢગલા કર્યા.
અને જેને જેટલું જોઈએ એટલું લઈ જાઓ. અરે વાલા, આપણું સાહિત્ય તો એવી સાક્ષી ભરે છે કે નંદ મહોત્સવમાં જે લોકોને એક વખત પણ દાન મળ્યું છે ને, એને એની 15 પેઢીઓ સુધી ક્યાંય માગવા નથી જવું પડ્યું, એટલું દાન નંદ બાબાએ આપ્યું છે. એટલે તો અમે કહીએ નંદ બડો જજમાન હમારો, નંદ બડો જજમાન. વાલા, બીજા જજમાન ને શું કરવા? નંદ બડો જજમાન હમારો. આ એક યજમાન બહુ છે, બીજા કોઈ યજમાન ને હાચવાની જરૂર નથી. આટલું દાન કર્યું, માનો નંદ બાબાએ દાન કર્યું. ચલો, નંદ બાબાએ એટલું દાન દીધું, સમજી શકાય કે નંદ બાબાને ત્યાં બહુ મોટી ઉંમરે દીકરાનો જન્મ થયો, એટલે નંદ બાબાએ દાન કર્યું. અને નંદ બાબા આટલા આનંદમાં પણ છે. વ્રજવાસીને હું, આ વ્રજવાસીઓને કેટલા ટકા? તો વ્રજવાસીઓએ કેટલું ઉડાડ્યું? તો કે આપણું સાહિત્ય એની સાક્ષી ભરે છે કે વ્રજવાસીના ઘરની અંદર જેટલું હતું, જે કાંઈ પણ હતું એના ઘરની અંદર, માખણ, ઘી, દહીં, મિશ્રી, જે કાંઈ પણ હતું, આ બધું જ લઈ અને બધું જ નંદ મહોત્સવમાં ઉડાડી દીધું. આપણા કીર્તન સાહિત્યની એની સાક્ષી છે. ભઈ દધી દૂધ કી કીચ, ફિસલ ગયે બમ બોલે. ભઈ દધી દૂધ કી કીચ, અરે થર કરી દીધા દહીંના, માખણનું થર કરી દીધો, આટલો થર કરી દીધો, એટલું માખણ ઉડાડ્યું. આપણે કીધું હોય જી માખણ ઉડાડો, માખણ થી રમો નંદ મહોત્સવ. પેલા તો માટલીમાં કીધું હોય ને કે માટલીમાં માખણ ભરો, ખાલી માટલીમાં તો ભરો, ઉડાડો નહીં, કઈ નહીં. માટલીમાં માખણ ના શાસ્ત્રીજી, માખણ રહેવા દો. કેમ? આ જો 20,000 ની સાડી છે શાસ્ત્રીજી, બગડી જાય, તમે માખણ નહીં. વાલા, કપડાની ચિંતા છે આપણને કે આ કપડું બગડી જાય, આ 20,000 ની હાડી બગડી જાય, આ 10,000 ના લુગડા બગડી જાય. પણ મારા વાલા, જો આનંદ પ્રગટ નહીં થાય તો મારો ને તમારો ભવ બગડી જાય, એની ચિંતા કરો ને. આ તો બીજી વાર થાય, આ બીજી વાર નહીં થાય. આની શું કિંમત હોય? એ તો બીજું થઈ શકે ને, પણ આ બીજું થઈ શકે? કેવો નંદ મહોત્સવ કર્યો તો? આપણે તો હજી ડરીએ. નંદ મહોત્સવ કેમ થયો તો? હરિદ્રા તૈલ ચૂર્ણ યુક્તૈ, હરિદ્રા તૈલ ચૂર્ણ યુક્તૈ. ગોપિકાઓ આવ્યા અને બધા ગોપિકાઓએ કેવું કર્યું? હળદર લીધી, હળદરમાં તેલ પેડવું અને હળદર વાળા પીળા હાથ કર્યા અને પીળા હાથ કરી અને યશોદાજીને લગાવ્યા, રાની બધાય હો, બધાય હો, અને એવું મોઢું કર્યું. અને પછી ઈ જ હળદર માખણમાં પધરાવી. ક્યાં પધરાવી? માખણમાં. કેસરીયો છે ને પીળો, પ્રેમનો કલર છે, સાખ્યતાનો કલર છે, સાખ્ય ભાવ છે ત્યાં. અને એટલા માટે પીળું. તમે જુઓ નંદ મહોત્સવમાં, આપણે ઉત્સવમાં બધી જગ્યાએ પીળું જ હોય, પીળું ને કેસરી જ હોય. આ પીળું ને કેસરીનો પાછળનો કારણ મહત્વનું આ છે કે આ સાખ્ય ભાવ છે પ્રભુ જોડે, એટલા માટે પ્રભુ પ્રેમનું સ્વરૂપ છે, એટલા માટે પીળા કેસરી પહેરીએ છીએ. અને એટલા માટે આપણે નંદ મહોત્સવમાં કલરે એવો જ ઉપયોગ કરીએ છીએ, પીળો ને કેસરી. અને આવું માખણ બનાવ્યું એકદમ હળદર વાળું, અને હળદર વાળું માખણ કરીને ઉડાડ્યું. અને કેટલું ઉડાડ્યું? કીચ. કીચ એટલે થર જામી ગયો. એક વાતનો જવાબ આપો વાલા, આ ગોવાળિયાઓનું જીવન નિર્વાહ શેની ઉપર હતો? ગોવાળિયાઓનો જીવન નિર્વાહ તો આજ હતું ને, દૂધ દહીં માખણ, એ બધું વેચવા જતા અને એમાંથી એને અનાજ મળતું. એ સમયમાં છે ને, આ જે સમય છે ને, આ પેલાનો સમય, ત્યાં પૈસા નહોતા ચાલતા, ત્યાં આ લિક્વિડ દેતા અને એની સામે અનાજ લેતા, જેને કહેવાય આજના યુગમાં કહીએ તો જેને બાલ્ટલ સિસ્ટમ કહેવાય. કે આ બધું એ લોકો દૂધ આપતા, ઘી આપતા, માખણ આપતા અને એની સામે એને અનાજ મળતું. એ સમય એ હતો. તો હવે તમે વિચાર કરો કે એક પણ વ્રજવાસીએ એવો વિચાર કર્યો કે આજે આપણે બધું જ અહીંયા લૂંટાવી દેશું તો કાલ આપણું શું થશે? કાલ આપણે શું ખાશું? આપણો જીવન નિર્વાહ કેમ હાલશે? એક વાતનો વિચાર નથી કર્યો. જેટલું હતું એટલું લૂંટાવી દીધું. બધું જ્યાં હતું ત્યાં બધું લૂંટાવી દીધું. કારણ કે એ લોકોને એક ખાતરી હતી કે હવે જે આ પરમ ધન પ્રાપ્ત થઈ ગયું છે, હવે આ લૌકિક ધનને શું કરવું છે? હરેર નિવાસાત્મ ગુણૈભિ
રમા ક્રીડન ભૂમાગત. શાસ્ત્ર કહે છે, મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે રમા ક્રીડન ભૂમાગત. એ લક્ષ્મી તો આ વ્રજની રજમાં આડોટે છે. એ વ્રજવાસીઓ કહે છે કે હવે ઓલી લક્ષ્મીને અમારે શું કરવી? અને મહાપ્રભુજી તો ત્યાં સુધી કહે છે કે વાં તો એક લક્ષ્મી છે, વૈકુંઠમાં તો એક જ લક્ષ્મી છે જે ભગવાનની સેવા કરે છે. અને અહીંયા તો કેટલી લક્ષ્મી છે? લક્ષ્મી સહસ્ત્ર લીલાબ્ધિમ સેવ્યમાનમ કલાનિધિ. આ પ્રભુ પરમાત્મા જે સહસ્ત્ર લક્ષ્મીઓથી જે સેવિત છે એવા. અને આ સહસ્ત્ર લક્ષ્મીઓ કોણ છે? તો કે આ વ્રજની સીમંતનીઓ. આ વ્રજ સીમંતનીઓ લક્ષ્મી રૂપા છે અને પ્રભુ એનાથી સેવ્ય બનેલા છે. એવા અમારા પ્રભુ છે. અને એટલા માટે આટલું બધું ઉડાડી દીધું જે હતું તે. અને હવે આ લૌકિક ધનને શું કરવું? જા સુખ તે ગોકુલ સુખ પૈયે, જા ધન તે ગોકુલ સુખ પૈયે. આ એવું ધન છે, ઓલું તો લૌકિક ધન છે. અને એટલા માટે આ વ્રજવાસીઓએ આટલું દાન કર્યું એક સાથે. નંદ બાબાએ તો કર્યું, પણ આ લોકોએ કર્યું. કેમ? કારણ કે એક નંદ બાબાને ત્યાં આનંદ નથી. આનંદ ક્યાં છે? આનંદ સર્વત્ર છે. સકળ વ્રજમાં એમ લાગ્યું કે ભગવાન અમારે ત્યાં પ્રગટ થયા છે. અને એટલા માટે કોઈને ભાન જ નથી. આપણે નંદ મહોત્સવ થયો, આપણે કાલે ક્યાં હતો? આપણે નંદ મહોત્સવ ક્યાં હતો? ખાલી ડાયાભાઈ કંડાળી ન્યા કે આપણે બધા ન્યા? યસો નો, હા કે ના? હતો? સમજી વિચારી ના પાડજો. આનંદની પરિભાષા આનંદ એટલા માટે હું કહેતો હતો કે જો મેં પહેલે દિવસે માનસિક રીતે તમને તૈયાર કર્યા હતા બધાને કે આનંદ થાય તો શું થાય? આપણને આનંદ થાય જ છે. કાલ ખરેખર આનંદ આવ્યો, બહુ એટલે બહુ આનંદ આવ્યો. હમણાંથી આ 2-3 કથા ત્યાં એમ થતું હતું કે બરોબર નશો નથી ચડતો, બરોબર નશો નથી ચડતો, પણ કાલ ચડી ગયો. કાલ બહુ જ આનંદ આવ્યો. કાલ માણસ સભી મસ્ત હે આપની મસ્તીમાં, બધા હવન રીતે એની મસ્તીમાં મસ્ત હતા. એ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ, બધા આનંદમાં હતા. પણ આપણું ખાલી આપણો વાંધો ખાલી એટલો જ છે કે આપણો આનંદ છે ને આવે જાય, આવે જાય. આ સ્થિર નથી બનતો. આનંદ સ્થિર હોવો જોઈએ. આનંદ કેવો હોય? સ્થિર હોવો જોઈએ. અને એટલા માટે દસમ સ્કંદની વ્યાખ્યા જે છે પ્રપંચ વિસ્મૃતિ. પ્રપંચની વિસ્મૃતિ થાય. પ્રપંચ જ્યારે જાય ત્યારે મન એકાગ્ર બને અને ત્યારે મન પરમાત્મામાં લાગે. સનિરોધ મતલબ કે ભગવાનની અંદર સ્થિર બની જવું, ભગવાનની અંદર અટકી જવું. પણ આપણે તો હજી બધું ભેગું છે ને, કથામાં ભેગું હાલે, બધું ઘર ભેગું હાલે, વ્યવહાર ભેગો હાલે, બધું ભેગું હાલે. અહીંયા નંદ મહોત્સવમાં આનંદ જ હોય. લોકો બધા એની રીતે મસ્તીમાં જ હોય. કાલે બધા મસ્તીમાં હતા. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. પણ તમે તો ત્યાં હેઠે હો, મને તો અહીંયા બધું અહીંથી બધું દર્શન થતું હોય ને, હું બધું જોતો હોઉં, આનંદ જ આવે, મને મજા આવતી હોય. તો હું આ બધું જોતો હું, લોકો કેવી મસ્તીમાં હોય. થોડીક વાર થાય ને નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, પછી થોડીક વાર ઉઠ્યા છે, હા છે, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા. આવો આ બધું યાદ હોય. આમાં જોઈ લ્યો, પડી નથી. નંદ ઘેરા નંદ ભયો, થોડીક વાર થાય નંદ ઘેરા નંદ ભયો મોબાઈલ પર, ઓકે, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. આપણો આનંદ તિરોધાન થાય છે. કેવું થાય છે? ક્યાંક ને ક્યાંક હજી આપણને યાદ છે આપણું શરીર. શું યાદ છે? આપણું શરીર આપણને યાદ છે. શરીરની કોઈ વાત જ ન રહીએ. શરીર ભૂલાઈ જાય, બધું ભૂલાઈ જાય. કઈ જગ્યાએ છીએ, ક્યાં છીએ એ ભૂલાય. વાલા નંદ મહોત્સવનો આનંદ તો એ છે. નંદ મહોત્સવનો આનંદ આમાં લખ્યો છે. નંદ મહોત્સવની આનંદની પરાકાષ્ઠા તો બતાવી. દસમ સ્કંદના પ્રારંભની અંદર બતાવી કે નંદ મહોત્સવનો આનંદ કેવો છે. તો કે નંદ મહોત્સવનો આનંદ તો એ છે કે જે જળની અંદર આનંદ ભરી દે. કેમાં ભરી દે? જળમાં પણ આનંદ ભરી દે. નંદાલયમ સવલયા વ્રજતી રેણુ વ્યાલોલ કુંડલા પયોદરા વિશોભે. નંદ મહોત્સવના આનંદનું વર્ણન કરે સુખદેવજી બાબા.
એ ચૈતન વાળા જીવમાં તો આનંદ હોય, પણ જે જડની અંદર આનંદ ભરે છે, જડની અંદર આનંદ ભરે એટલે નંદાલયમ સવલયા વ્રજતીર રેણુ, મતલબ કે નંદાલયની અંદર આવતી ઓલી બધી જે ગોપિકાઓ હતી ને એ બધી દોડી, ચલો સખી ચલો હેરી હેરી કરતા બધા આવ્યા. ચલો 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 ક્યાં? તો કે નંદાલયની અંદર આનંદમાં આનંદમાં, ચલો આનંદનું પ્રાગટ્ય, ચલો આનંદ માટે આ બધા દોડ્યા. અને દોડ્યા ને એટલે કેવું થયું? વ્યાલોલ કુંડલા, વ્યાલોલ કુંડલા. કુંડલા એટલે આ જે ગોપિકાઓના કાનની અંદર રહેલા કુંડલો, એ કુંડલો ઉછળી ઉછળીને ગોપિકાઓને કહે છે, ચલરી સખી જલ્દી કર જલ્દી કર. કોણ પ્રગટ થયું? આપણા પ્રીતમ પ્રભુ પ્રગટ થયા છે, સ્વામી પ્રગટ થયા છે, જલ્દી કર. આ જે જળ વસ્તુ છે એની અંદર આનંદ પ્રગટ થઈ ગયો છે. આ આનંદની વ્યાખ્યા છે. ચૈતન્ય યુક્તને તો છે જ, જડને પણ આનંદ છે, એટલે આટલો આનંદ થયો. 2 મિનિટ, આનંદ તો પાછો છે નંદ મહોત્સવનો સાચો આનંદ આ જ છે. એક વખત બધું જ ભૂલીને નંદ ઘેરા નંદ ભયો, भयो जय कन्हैयालाल की, नंद घेरा नंद भयो जय कन्हैयालाल की। हाथी दिया घोड़ा दिया और दिया पालकी, हाथी दिया घोड़ा दिया और दिया पालकी। गोकुल में आनंद भयो जय हो नंद लाल की, गोकुल में आनंद भयो जय हो नंद लाल की। नंद घेरा नंद भयो जय कन्हैयालाल की, नंद घेरा नंद भयो जय कन्हैयालाल की। कंस के रोपाल आयो जय हो नंद लाल की, कंस के रोकाड़ आयो जय हो नंद लाल की। कंस के रोपाल आयो जय हो नंद लाल की, कंस के रोकाड़ आयो जय हो नंद लाल की। ब्रज में आनंद भयो जय कन्हैयालाल की, ब्रज में आनंद भयो जय हो नंद लाल की। नंद घेरा नंद भयो जय कन्हैयालाल की, नंद घेरा नंद भयो जय कन्हैयालाल की। जय कन्हैयालाल की जय हो नंद लाल की, जय कन्हैयालाल की जय हो नंद लाल की। जय कन्हैयालाल की जय हो नंद लाल की, जय कन्हैयालाल की जय हो नंद लाल की। हो नंद घेरा नंद भयो जय कन्हैयालाल की, नंद घेरा नंद भयो जय कन्हैयालाल की। नंद घेरा नंद भयो जय कन्हैयालाल की, नंद घेरा नंद भयो जय कन्हैयालाल की। नंद घेरा नंद भयो जय कन्हैयालाल की, नंद घेरा नंद भयो जय कन्हैयालाल की। हाथी दिया घोड़ा दिया और दिया पालकी, हाथी दिना घोड़ा दिना और दिना पालकी। हाथी दिना घोड़ा दिया और दिया पालकी, हाथी दिना घोड़ा दिना और दिना पालकी। गोकुल में आनंद भयो जय हो नंद लाल की, दे दो बधाई मैया दे दो बधाई। दे दो बधाई मैया दे दो बधाई, दे दो बधाई मैया दे दो बधाई। दे दो बधाई मैया दे दो बधाई, कान जन्म सुन आई मैया दे दो बधाई। कान जन्म सुन आई ओ मैया दे दो बधाई। જે વ્રજવાસીઓ આવ્યા ને આ બધા વ્રજવાસીઓ નંદ બાબાને કહે કે બાબા અમે કચું બતાવી દો, અમે કચું એ દો, અમે કચું ઓ દો. અને નંદ બાબાએ શું કર્યું? મેં હમણાં કીધું એમ, આપ્યું નથી, લૂંટાવ્યું. જેને જેટલું જોઈએ એટલું લઈ જાઓ. હવે લૂંટાવ્યા જ ગયા, લૂંટાવ્યા જ ગયા. કારણ કે નંદ બાબા એમ કહે છે કે હવે જે પ્રાપ્ત કરવાનું છે એ પ્રાપ્ત થઈ ગયું. અને પ્રાપ્ત એટલા માટે થયું, અંતઃકર યાદ રાખજો, ભગવાનનું પ્રાગટ્ય. પ્રાગટ્ય શબ્દ કેમ થાય? આપણે શું બોલ્યા કે ભગવાન પ્રગટ થયા. ભગવાન શું થયા? જની પ્રાગટ્ય, જન્મમાં ને પ્રાગટ્ય. પ્રાગટ્ય શબ્દ નો ઉપયોગ એટલા માટે કે પ્રગટ થયા. અને પ્રગટ ક્યાંથી થાય? પ્રગટ ક્યાંથી થાય? ભગવાન આમથી આવે છે, ક્યાંથી? આમથી આવે છે, આમથી આવે છે, ઉપરથી આવે છે, ક્યાંયથી? ક્યાંયથી ના આવે. પ્રગટ ક્યાંથી થાય? તમારો જે પ્રેમ લાગેલો છે પરમાત્મામાં, તમારું મન જ્યાં પરમાત્મામાં લાગેલું છે,
જે તમારો અંતઃકરણનો જે પ્રેમ છે, અંતઃકરણમાં જે સ્વરૂપ છુપાયેલું છે, એટલા માટે અહીંયા શબ્દ પ્રયોગ કર્યો છે નંદ મહોત્સવના પહેલા શ્લોકમાં, નંદ સ્વાત્મજ ઉત્પન્ને. નંદ સ્વાત્મજ ઉત્પન્ને મતલબ પેલા એ સ્વરૂપનું નિર્માણ આત્મામાં થયું, અને જે સ્વરૂપનું નિર્માણ આત્મામાં થયું એ જ બહાર પ્રગટ થઈ ગયા. તદ્બહિ પ્રાગટ્ય સપુષ્ટિ. પુષ્ટિનો મતલબ જ આ થાય, તદ્બહિ પ્રાગટ્ય. એમના મનની અંદર જે સ્વરૂપ હતું એ સ્વરૂપ બહાર પ્રગટ થઈ ગયું. જે લોકોની જેવી ભાવના હતી કે અમને ભગવાન આવા પ્રાપ્ત થશે, એ જ રીતે પ્રગટ થયા. તમારા ઘરની અંદર જે સેવા છે બધાને એક જ સ્વરૂપ છે, અલગ અલગ છે ને. કોઈને ત્યાં ગોવર્ધનનાથજી છે, કોઈને ત્યાં લાલન છે, કોઈને ત્યાં નવનીત પ્રિયાજી છે, કોઈને ત્યાં દ્વારકાનાથજી છે, કોઈને ત્યાં ચંદ્રમાજી છે, કોઈને ત્યાં મદન મોહનજી છે. આ બધા સ્વરૂપો અલગ અલગ છે. હવે એ અલગ અલગ કેમ છે? કારણ કે લોકોનો પ્રેમ અલગ અલગ છે. લોકોને જે ગમે છે એ ભગવાન, કોઈ હોય મારા જેવા હોય એને ઊભો ગમતો હોય, જે લલિત ત્રિભંગી છે એવા ગમતા હોય, ચંદ્રમાજીમાં પ્રેમ હોય, કોઈને મદન મોહનજીમાં પ્રેમ હોય, કોઈને દ્વારકાનાથજી કાંકરોલીમાં બિરાજે છે એના પ્રત્યે પ્રેમ હોય, કોઈને નવનીત પ્રિયાજીમાં પ્રેમ હોય, કોઈને બાલકૃષ્ણલાલજીમાં પ્રેમ હોય, કોઈને ગોવર્ધનનાથજીમાં પ્રેમ હોય. કેટલા બધા સ્વરૂપો તો છે ભગવાનના. કોઈને ગોકુલનાથજીમાં પ્રેમ હોય, કોઈને મથુરાનાથમાં પ્રેમ હોય. આ દરેકનો પ્રેમ અલગ અલગ છે, અને એટલા માટે એનું નિર્માણ પણ અલગ અલગ રીતે થયું. જેનું જે રીતે નિર્માણ થયું એ જ રીતે પ્રગટ થયા પ્રભુ. જેવી રીતના શ્રી મહાપ્રભુજી યમુનાજીમાં સ્નાન કરતા હતા, અને શ્રી મહાપ્રભુજી જેવા યમુનાજીમાં સ્નાન કરતા હતા, અને શ્રી મહાપ્રભુજીના સામે જ એક યમુનાજીની મોટી બધી ભેખડ એ નીચે આવી, અને એ જ સમયે મથુરાધીશ પ્રગટ થયા. તો હવે આ મથુરાધીશ કેવડા હતા? તાળ જેવડા. એની સેવા થાય તો શ્રી મહાપ્રભુજી શું કીધું કે આપ છોટે બન જાઓ પ્રભુ, हम आपकी सेवा जिस तरह पहुंच सके वैसे बन जाओ. પણ એ પ્રગટ થયા હતા શ્રી મહાપ્રભુજીના મનના ભાવના કારણે. શ્રી મહાપ્રભુજી ત્યાં વિચાર કરતા હતા કે પ્રભુનું આ સ્વરૂપ હોય, પ્રભુ તો આટલા વિરાટ છે, એટલે ત્યાંથી યમુનાજીમાંથી પ્રગટ થયા. શ્રી મહાપ્રભુજી સ્નાન કરતા હતા, અને બાલકૃષ્ણલાલજીની યાદી થઈ પરમાત્માની, અને મહાપ્રભુજીના જનોઈમાં સ્વરૂપ આવ્યું, એ લાલન પધાર્યા. આ બધા સ્વરૂપો, આની વાર્તા વાંચો, યાદ રહેશે રે ભાવના. પેલા હૃદયમાં જ પ્રગટ થાય. અહીંયા આનંદ મહોત્સવ થાય તો જ અહીંયા આનંદ મહોત્સવ થાય, નકર અહીંયા આનંદ મહોત્સવ ન થાય. ક્યાં સુધી આનંદ મહોત્સવ અધૂરો છે? જ્યાં સુધી પેલા. અને વાલા એટલા માટે મહેનત એવી કરો, પ્રયત્ન એવો કરીએ વાલા કે પ્રભુ અહીંયા પ્રગટ થાય. ક્યાં પ્રગટ થાય? અહીંયા પ્રગટ થાય. અને નંદ મહોત્સવ એવી વસ્તુ છે કે જે કોઈનો નથી, એ સમૂહ છે, એ બધાનો છે. કાલ કેવલ અહીંયા જ નંદ મહોત્સવ નતો, આપણે બધાને ત્યાં નંદ મહોત્સવ હતો. ભગવાન બધે પરમાનંદાજી, એટલા માટે જ પરમાનંદાજીએ કીધું જય જય કૃષ્ણ કહત પરમાનંદ, જય જય કૃષ્ણ કહત પરમાનંદ, પ્રગટ્યો કંસ કો બેરી ઘર ઘર. ક્યાં પ્રગટ થયા? બોલો પાછા. જય જય કૃષ્ણ કહત પરમાનંદ, પ્રગટ્યો કંસ કો બેરી ઘર ઘર. એક એક ઘરમાં ભગવાન ક્યાં પ્રગટ થયા? એક એક ઘરમાં. બધાને એમ જ હતું ભગવાન અમારે ત્યાં જ છે, અને એ ભગવાન સાથે હતા એટલા માટે આનંદ થઈ ગયો. અરે કોઈને ખબર જ નથી, કોઈના મોઢા નથી વર્તાતા, એવો નંદ મહોત્સવ કર્યો. આપણે જો ભૂલથી કોકને આમ લગાડી દઈએ ને માખણની આંગળી, હા એક વાત અલગ છે, અબીલ ગલાલ ને આ બધું એનું ધ્યાન રાખવું જોઈએ, કારણ કે એ બાળક ઓલું નાનું હોય તો એને નુકસાની જાય, આ તે બધું. પણ આનંદ તો આનંદ છે ને. આનંદમાં માણસને શરીરનું ભાન ક્યાં રહે? માણસને આનંદ થાય ત્યારે શરીરનું ભાન રહે? હા કે ના? શરીરનું ભાન રહે? આનંદ થાય તો મેં શું કીધું તું? માણસ કેવો બની જાય? બાવરો બની જાય. કેવો બની જાય? બાવરો. હાવ બાવરો બની જાય. એ આ ગામનો કદાચ મુખી હોય ને, અને ગામમાં એ જે કેમ થતું હોય ને એવું હોય ને તોય વાંધો નહીં. અરે કાંઈ નહીં, જુનાગઢ જિલ્લાનો કલેક્ટર હોય તો હું થઈ ગયું. જેની તો બેહવાની વાત અલગ હોય, બોલવાની વાત અલગ હોય, આમ એકદમ સિક્યુરિટી ટાઈટ હોય બધું, એ ક્યારે હાલવામાં એની ફેર ન પડે, આવું હોય. એ ભલે જુનાગઢનો કલેક્ટર હોય, પણ એનો એકનો એક દીકરો પણ તો જુનાગઢની બજારમાં વરઘોડો નીકળ્યો હોય તો એ શું કરતો હોય? આજ મેરે યાર કી શાદી,
કલેક્ટર સાહેબ નાચતા હોય પણ એલા તમે જુનાગઢનો તું રાજા કેવા કલેક્ટર તો કે ઈ ભલે રહ્યો આજ આનંદ છે કેમ આજે બધું ભૂલાઈ જાય અત્યારે એને એક જ વાત યાદ છે કે મારા દીકરાના લગ્ન છે આ આનંદ છે આ આનંદની પરિભાષા એ છે કે જે માણસ જાત ભૂલી જાય આપણે તો આપણી જાતને દબાવીએ છીએ વાલા આપણે શું કરીએ છીએ આનંદ અંદર છે પણ આપણે એને પ્રગટ નથી થવા દેતા કેમ પ્રગટ નથી થવા દેતા આપણે આપણી જાતને દબાવી દઈએ એટલા બધા જોવે તો હું કેવું લાગે આપણે એવી રીતના બાવરા બનીને નાચતા હોય કેવા ખરાબ લાગીએ આપણે એને રોકીએ છીએ આપણે એને દબાવીએ છીએ દબાવો નહીં એ ગુબ્બારાને ફૂટવા દો બહાર આવવા દો સમજા આનંદને બહાર આવવા દો અને એ આનંદ બહાર આવશે ને ત્યારે જ મસ્તી આવશે કેવી આવશે ત્યારે જ મસ્તી આવશે આ તો મસ્તી લઈ આવવા માટેની વસ્તુ છે વાલા આનંદ માણસની અંદર એવો મસ્તી લઈ આવે કે બધું ભૂલાઈ જાય જગત ભૂલાઈ જાય અને જગત એક વખત ભૂલાણું એક જ વખત જગત ભૂલાણું એટલે ભગવાન પ્રગટ થઈ ગયા માન લેજો પછી કોઈ ચિંતા નથી એવો આનંદ મહોત્સવ છે દે દો બધાઈ મૈયા દે દો બધાઈ દે દો બધાઈ મૈયા દે દો બધાઈ કાન જન્મ સુન આઈ મૈયા દે દો બધાઈ કાન જન્મ સુન આઈ ઓ મૈયા દે દો બધાઈ કાન જન્મ સુન આઈ મૈયા દે દો બધાઈ કાન જન્મ સુન આઈ ઓ મૈયા દે દો બધાઈ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી ગોકુલ में आनंद भयो જય કનૈયા લાલ કી नंद घेरा नंद भयो જય કનૈયા લાલ કી गोकुल में आनंद भयो જય કનૈયા લાલ કી यशोदा को लालो भयो જય કનૈયા લાલ કી यशोदा को लालो भयो જય કનૈયા લાલ કી नंद घेरा नंद भयो જય કનૈયા લાલ કી 2 મિનિટ માટે જે કાલ થોડોક દબાઈ ગયો તો ને એ આનંદને 2 મિનિટ માટે પ્રગટ કરો મસ્તીથી બેટા બેટા કોઈ નંદ મહોત્સવ ક્યાંય હોય જ નહીં વાલા માણસ એના આનંદમાં હોય ए नंद घेरा नंद भयो જય કનૈયા લાલ કી गोकुल में आनंद भयो જય કનૈયા લાલ કી यशोदा को लालो भयो જય કનૈયા લાલ કી गोकुल में आनंद भयो જય કનૈયા લાલ કી ये जवानन को लाडू पेड़ा ગન ગોલાપસી ये जवानन को लाडू पेड़ा ગન ગોલાપસી ये लड्डू दो નંદ બાબા લડ્ડુ દો ये लड्डू दो નંદ બાબા લડ્ડુ દો ये नंद घेरा नंद भयो જય કનૈયા લાલ કી यशोदा को लालो भयो જય કનૈયા લાલ કી आज निको બરસાને કો આયો નિકો आज निको બરસાને કો આયો નિકો ये लालो आयो મોટો છોટો લાલો આયો ये कंस केरो कान आयो જય કનૈયા લાલ કી नंद घेरा नंद भयो જય કનૈયા લાલ કી ये नंद घेरा नंद भयो જય કનૈયા લાલ કી ये नंद घेरा नंद भयो જય કનૈયા લાલ કી गोकुल में आनंद भयो જય કનૈયા લાલ કી ये नंद घेरे आनंद भयो જય કનૈયા લાલ કી ये नंद घेरा नंद भयो જય કનૈયા લાલ કી ये नंद घेरा नंद भयो જય કનૈયા લાલ કી ये नंद घेरा नंद भयो જય કનૈયા લાલ કી ये नंद घेरा नंद भयो જય કનૈયા લાલ કી नंद घेरा नंद भयो જય કનૈયા લાલ કી लाला प्रगट भय आज बीरज में लडवा बटे નંદ લાલા પ્રગટ ભયા બીરજ મે લડવા બટે ये लडवा बटे रे भैया पेड़ा बटे લડવા બટે રે ભૈયા પેડા બટે लडवा बटे रे भैया पेड़ा बटे લડવા બટે રે ભૈયા પેડા બટે नंद लाला प्रगट भय आज बीरज में लडवा बटे નંદ લાલા પ્રગટ ભયા બીરજ મે લડવા બટે ये नंद घेरा नंद भयो જય કનૈયા લાલ કી नंद घेरा नंद भयो જય કનૈયા લાલ કી नंद घेरा नंद भयो જય કનૈયા લાલ કી गोकुल में आनंद भयो જય કનૈયા લાલ કી यशोदा को लालो आयो જય કનૈયા લાલ કી यशोदा को लालो आयो જય કનૈયા લાલ કી गोकुल में જય કનૈયા લાલ કી नंद घेरा नंद भयो જય કનૈયા લાલ કી नंद घेरा नंद भयो જય કનૈયા લાલ કી ये नंद
घेरानंद भयो जय कन्हैया लाल की गोकुल में आनंद भयो जय कन्हैया लाल की नंद घेरानंद भयो जय कन्हैया लाल की नंद घेरानंद भयो जय कन्हैया लाल की आयवा श्री गोकुल तारवा छबीलो लाल आयवा श्री गोकुल तारवा आयवा श्री गोकुल तारवा छबीलो लाल आया श्री गोकुल तारवा आयवा श्री गोकुल तारवा छबीलो लाल आयवा श्री गोकुल तारवा आया श्री गोकुल तारवा छबीलो लाल आया श्री गोकुल तारवा आज रे गोकुड़ियामा नवरंग नो भागे जो आज रे गोकुड़ियाમાં નવરંગનો ભદ્ર વાગે જો એવી શરણાયું વાગે રે નંદજી ને આંગણે એવી શરણાયું વાગે રે નંદજીને આંગણે એવી શરણાયું વાગે રે નંદજી ને આંગણે એવી શરણાયું વાગી રે નંદજીને આંગણે એ કળશ ભરીને વ્રજની નારી હાલી જો કળશ ભરીને વ્રજની નારી આવી જો એવી કળશ ભરીને વ્રજની નારી હાલી જો કળશ ભરીને વ્રજની નારી આવી જો એવા જાચક આવી યુભા નંદજી ને આંગણે એવા નાનકડા કે ઊભા નંદજીને આંગણે એવા જાચક આવી યુભા નંદજી ને આંગણે એવા નાનકડા આવી ઊભા નંદજીને આંગણે એ આજ રે ગોકુળિયામાં નવરંગ નો બદમાદી જો આજ રે ગોકુળિયામાં નવરંગનો પદ વાગી જો એ આજે વધામણા રે ગોકુળ ગામમાં આજે વધામણા રે ગોકુળ ગામના આજે વધામણા રે ગોકુળ ગામમાં આજે વધામણા રે ગોકુળ ગામના એ જશોદાએ કાન કુંવર જાયા વધામણા રે એ ગોકુળ ગામમાં એ યશોદાએ કાન કુંવર જાયા વધામણા રે ગોકુળ ગામના મેલી સવારમાં જશોદાજી જાગિયા વહેલી સવારમાં યશોદાજી જાગ્યા મેલી સવારમાં જશોદાજી જાગિયા વહેલી સવારમાં યશોદાજી જાગ્યા એ કૃષ્ણ મુખ જોઈ હર ખાના વધામણા રે ગોકુળ ગામમાં એ કૃષ્ણ મુખ જોઈ હરખાના વધામણા રે ગોકુળ ગામમાં નંદ ઘેરાનંદ भयो જય કનૈયા લાલ કી गोकुल में आनंद भयो જય કનૈયા લાલ કી આશા ભરાને અમે આવી આને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા આશા ભૈરાને અમે આવી આને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભૈરા આપણો ચા પાણીનો ટાઈમ થઈ જ ગયો છે એટલે જે લોકોને ચા પાણી પીવાનો છે એ બધા ચા પાણી પી લ્યો અને બાકી તમે બધા આનંદ કરો ખુશીથી જેને આનંદ કરવો એ આનંદ કરો અને ચા પાણીના રિસેસનો ટાઈમ થઈ ગયો એટલે બે સાથે થઈ જાય આશા ભર્યાને અમે આવી આને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા એ આશા ભૈરાને અમે આવી આને મારે
શરદ પૂનમની રાતડીને કાંઈ ચાંદો ચડ્યો આકાશ રે આવેલ આશા ભર્યા શરદ પૂનમની રાતડીને કાંઈ ચાંદો ચડ્યો આકાશ રે આવેલ આશા વૈરા એ આશા ભર્યા ને અમે આવ્યા ને મારે કાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા એ આશા વૈરાને અમે આવ્યા ને મારે કાલે રમાડા રાસ રે આવેલ આશા વૈરા રાધે વૃંદાદેવનના ચોકમાં કઈ નામે નટવર લાલ લે આવેલ આશા ભર્યા હે આશા ભર્યા ને અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા વાદળડી વરસી રે સરોવર ચલી વળ્યા એ સાસરિયામાં માલવું રે પિયરિયામાં છૂટતી રહ્યા વાદળડી વરસી રે સરોવર ચલી વળ્યા ખમા મારા નંદજી ના લાલ મોરલી ક્યારે વગાડી એ ખમા મારા નંદજી ના લાલ મોરલી ક્યારે વગાડી એ હું રે સુતી મારા શયન ભુવનમાં સાંભળ્યો મોરલીનો નાદ મોરલી કારે વગાડી હે ખમા મારા નંદજી ના લાલ મોરલી કારે વગાડી ચાંદો ઉગો ચોકમાં ઘાયલ ચાંદો ઉગો ચોકમાં ચાંદો ઉગો ચોકમાં ઘાયલ ચાંદો ઉગો ચોકમાં હેલે રીડા